અદાવત નાની હોય કે મોટી, જો સમયસર ન ઉકેલાય તો તેનું પરિણામ ગંભીર આવે છે, તે વાત નક્કી છે। આવો જ એક કિસ્સો વાવથરા જિલ્લાના એક ગામમાં બન્યો કે જ્યાં 2 વર્ષ જૂની અદાવત રાખી પાડોશીએ જ પાડોશી ઉપર જીવલેણ હુમલો કર્યો, જેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યસ મીડિયા ગુજરાત અને તમારી સાથે હું છું મિત। આજે વાત કરવી છે વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામની, કે જ્યાં પાડોશીએ 2 વર્ષ જૂનું વેર રાખી અને બીજા પાડોશી ઉપર જીવલેણ હુમલો કર્યો છે। મળતી માહિતી મુજબ આ લોહિયાળ ખેલ પાછળ ખેતરની એક સામાન્ય વાડ જવાબદાર છે। નાગલા ગામના રહેવાસી મંજીભાઈ નાઈ અને તેમના જ પાડોશમાં રહેતો દિનેશ ઠાકોર બંને વચ્ચે 2 વર્ષ પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે સમય જતા આ મામલો શાંત પડ્યો, પરંતુ આરોપી દિનેશના મનમાં અદાવતની આગ સળગી રહી હતી। ગત મોડી રાત્રે જ્યારે ભોગ બનનાર મંજીભાઈ પોતાના ઘરે ગાઢ નિંદ્રામાં સૂતા હતા, ત્યારે આરોપી દિનેશ ઠાકોર તીક્ષ્ણ હથિયાર સાથે ત્યાં ત્રાટક્યો હતો। મંજીભાઈ કાંઈ સમજે તે પહેલા આરોપીએ તેમના પર છરીના ઘા ઝીકી અને હુમલો કર્યો। મંજીભાઈની બૂમાબૂમ સાંભળી આસપાસના ગ્રામજનો ત્યાં દોડી આવ્યા, જેમને જોઈ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો। લોહી લુહાણ હાલતમાં મંજીભાઈને તાત્કાલિક થરાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। અત્યારે પોલીસે દિનેશ ઠાકોર નામના યુવકની અટકાયત કરી છે। તે મામલે થરાદ ડિવિઝનના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। નાગલા ગામે જે બનાવ બન્યો છે, બનાવમાં હકીકત એવી છે કે જે મંજીભાઈ પોતે ફરિયાદી છે। આ ફરિયાદી રાત્રિના સમયે પોતાના ઘરે સૂતા હતા અને એના પાડોશમાં જ રહેતો જે આરોપી છે, એ આરોપી રાત્રે એમની દિવાલ કૂદી અને એમના ઘરે આવી અને પછી એમને છરીથી એમની ઉપર હુમલો કરે છે અને પેટના ભાગે છરીઓ મારે છે અને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડે છે। બનાવની હકીકત એવી છે કે આજથી 2 વર્ષ પહેલાં આ કામના આરોપી અને જે ફરિયાદી છે મંજીભાઈ, એમની વચ્ચે ખેતરની વાડ કરવા બાબતે થોડો અગાઉ ઝઘડો થયેલો। એ ઝઘડાની અદાવત રાખી અને હાલના આરોપી રાત્રિના સમયે દિવાલ કૂદી અને મંજીભાઈ ઉપર હુમલો કરેલો છે અને પેટના ભાગે છરીના ઘા મારેલા। અને પછી મંજીભાઈ દવાખાને દાખલ થાય છે અને દવાખાનેથી પોલીસ ફરિયાદ લઈ લે છે અને ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર કરે છે પોલીસ। તાત્કાલિક અમારા વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરિયા સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જે રાઠોડ સાહેબ છે થરાદ પોલીસ સ્ટેશનના, એ અને લેડી સ્ટાફના માણસો તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લે છે અને આરોપીને અમે અરેસ્ટ પણ કરી લીધેલો છે અને આરોપીને હાલ અત્યારે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે। બનાવનું મેઇન કારણ જોઈએ તો બસ એ જ છે કે આજથી 2 વર્ષ પહેલાં ખેતરની વાડ બનાવવા વખતે આ કામના ફરિયાદી અને આરોપી જે છે દિનેશ ઠાકોર, એમના વચ્ચે ઝઘડો થયેલો અને આ ઝઘડાની અદાવતને હિસાબે આ હાલના બનાવ બનવા પામેલ છે। સર, જ્યારે ફરિયાદી છે એમનો સંપર્ક કર્યો ત્યારે એમણે એમ જણાવ્યું કે આ લૂંટના ઈરાદે આ પ્રકારે હુમલો કરવામાં આવે છે। હવે લૂંટ થઈ નથી, એટલે કયા ઈરાદે આવેલો છે એ એના માટે અત્યારે રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલશે અને રિમાન્ડ દરમિયાન આરોપીની વિશેષ પૂછપરછ કરવામાં આવશે અને શું ખરેખર કેવા ઈરાદાથી આવેલો એ તપાસ થશે। પણ પ્રથમ દ્રષ્ટિએ જે અમને જે ફરિયાદમાં જણાવેલું છે તે અને આરોપીએ જે અમારી પાસે વાત કરેલી છે એ પ્રમાણે આજથી 2 વર્ષ પહેલાં ખેતરમાં વાડ બનાવવા બાબતે જે તકરાર હતી એનું અદાવત રાખીને આ ઝઘડો કરેલો છે। જે પ્રકારે તમે સાંભળ્યું કે થરાદ ડિવિઝનના ડીવાયએસપીએ કહ્યું કે આરોપી દિનેશ ઠાકોરની અટકાયત કરી દેવામાં આવી છે અને 2 વર્ષ જૂની અદાવતમાં તેણે આ હુમલો કર્યો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પરંતુ નાગલા ગામની આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે અદાવત નાની હોય કે મોટી, પરંતુ જો સમયસર ન ઉકેલાય તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે। આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે એ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો નવા હો તો યસ મીડિયા ગુજરાતને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।